સડી ગઈ હું બહુ ગોર મારે લગાવશે તો પછી ગોર માને આપણે નો પાણીમાં પધરાય તારે ઘેરે રાખજે. અરે ગોગડી બટા, ગોરમાને ઘેરે રાખવાના ન હોય, એને ટાઈમ થાય ને પૂજાઈ ગયું, આપણે મહિનો પૂરો થઈ ગયો એટલે હવે એને પાણીમાં જ પધરાવાના હોય બેટા, ઘરે ન રખાય. પણ સંપામાં આ જોવો ને જીગુડી નાટક કરે રોવે છે હસોડી હિટકે સડી ગઈ એટલે મેં એને કીધું બહુ લગાવ હોય તો ભલે એને ઘેરે રાખે અને જ્યાં લગી પાછો બીજો અપર મહિનો ન આવે ત્યાં લગી ભલે પૂજા કરે. ગોગડી વાયડીની હું કાઈ નાટક નત કરતી. આ એક મહિનો કેવી મોજ કરી, હવે થોડી મોજ થવાની છે આવી. પતે કઈ જીગુડી આપણા હાથમાં થોડું છે ઈ. કાયમ થાય એટલે ગોરમાને પધરાવા જ પડે, કઈ ઘેરે થોડા રખાય છે. નાના છોકરાથી ને બેસ થઈ તું તો રવા મડીને હિટકે સડીને. પણ ગોગડી હવે આ ગોયલમાં છે ને બહુ સાંભળશે. આપણે કેટલી મોજ કરી, એ સવારે ઉઠીને પૂજા કરતા, પેલું કેવું આંબુડું જાંબુડું કરતા, કેવી મજા આવતી. આપણે કાન ગોપી રમતા, આપણે ઘરની બાજુમાં ત્યાં ગોયલ પૂછતા ત્યાં ઓલું ઝાડું હતું, કેવા ઝાડવે ચડીને કાન ગોપી રમતા. હવે એ બધું સાંભળે નહીં, એ સાંભળે એટલે તો મને રોવું આવે છે. અરે જીગુ બેટા, હમણાં શ્રાવણ મહિનો આવશે તે આપણે સત્સંગ કરીશું, તે પાછી મોજ કરીશું. શ્રાવણ મહિનામાં તો આપણે સત્સંગ કરીએ જ છીએ. હા, શ્રાવણ મહિનામાં સત્સંગ તો કરીએ છીએ, પણ હાનનો જ હોય ને. આવું દિવસે પૂજા ચડાવવાનું ને પૂજા કરવાનું ને એ આપણે પાણીએ રમતા ને આવું તો કઈ ન હોય. મને તો છે ને ઓલા આંબુડું જાંબુડું માં બહુ મજા આવતી. ઈ મને બહુ સાંભળશે. હવે પાછો કેદી અપર મહિનો આવશે, હવે કેદી અપર મહિનો આવે કોને ખબર. તો પાછી હજી આ જેવા નથી ત્યાં તો આવતો કેદી આવે એની મેરી ઉપાધિ કરવા. હા જીગુ બેન, આપણે શ્રાવણ મહિનો આવે છે કે નહીં એમાં મોજ કરી લેવું. અત્યારે રોવાનું બંધ કરો અને આપણે ગોરમાને પાણીમાં પધરાવી દેવી વિધિસર. હા, શ્રાવણ મહિનામાં જેટલા તારે કીર્તન કરવો એટલે કરીએ ની, જેટલા ઠેકડા મારવો એટલે મારીએ ની, તને ક્યાં કોઈ ના પાડવાનું. હા ગોગડી, શ્રાવણ મહિનામાં તો પૂરી મોજ કરવી છો, ભલે અડધી રાત ઉપર લગી જાગવું પડે. પણ જીગુ એક વાતની સોખવટ કરી દઉં, શ્રાવણ મહિનામાં આપણે સત્સંગ કરીએ છીએ એટલે ખાલી સત્સંગ જ કરવાનો છો, બીજું કઈ નથી કરવાનું. બીજું કઈ નથી કરવાનું એટલે તારો મતલબ શું છે એ કે સોખો. તને ખબર જ છે મારો મતલબ શું કહેવાનો છે. સત્સંગ પછી તું મીટિંગ કરીને બેસો ને વાહે કલાક અને ગામની મારાતારી કરશો ને એ આ વખતે નથી કરવાનું. સત્સંગનું બધું પાણી ફેરવીશો. સત્સંગ પૂરો થયો નથી અને અમુક બાઈઓ વહી જાય એટલે વાહેથી મીટિંગ કરીને બે ઓલી આમ કરે ને ફલાણી આમ કરે ને ઢીકડી આમ કરે ને સત્સંગનું તો પાણી ફેરવી નાખશો. મારાતારી હસોડી કરવાની નથી. ગોગડી વાયડીની હું કાઈ મારાતારી નથી કરતી. તો બધી બાઈઓ બેઠી હોય જનરલી વાત થતી હોય. બાકી મેં કેદી કોઈનું પાછળથી ખરાબ બેસું ઈ કેતો મને. ભાઈ તું મને બોલાયમાં મને બધી ખબર જ હોય. હું સત્સંગમાં આવું છું અને આપર મહિનો પૂજ્યો ને એમાં આવું છું. કોણ હું કરે ને મને બધી ખબર હોય. આપર મહિનો આખો બધી બાઈઓ પૂજીને વહી જાતી, તું અને તારી ઓલી 3-4 બેનપણીઓ પાછળ બેન 15 મિનિટ 20 મિનિટ અડધી કલાક બેઠી. એમાં તું શું કરતી? નકરા ગામના ગપાટા જ મારતી, મારું તારું જ કરતી. તે આખો જે આપર મહિનો પૂજ્યો ને તારો બધો ફેલ વહી ગયો. ભગવાનની પૂજા કરી, આ માતાજીની પૂજા કરીને કોઈ દી મારા તારી ન કરાય. તને ખબર છે આ તારું પૂજેલું બધું પાણીમાં ગયું. નકરી ગામની પંચાયત જ કરતી હોય. ઓલી ડોસી આમ કરે, ફલાણી બાઈ આમ કરે, ઠીકડી બાઈ ઘરે જઈને આમ કરે. ગામની ઉપાધિ હું કામ કરશો તું? જે કરવા આવ્યું હોય એ કર ને. હું છે ને કાઈ ગામની ઉપાધિ નથી કરતી અને તું મારું ખોટું નામ લેમાં કે મને ગામમાં તું જ બદનામ કરશો. તારી સિવાય કોઈ મને બદનામ નથી કરતું. હું તને કાઈ બદનામ નથી કરતી ને તને બદનામ કરવામાં મને કોઈ ફાયદો નથી. આ તો તારી બેનપણી છો પાકી, તારું પેટમાં બળે એટલે તને કહું છું. તું આ બધાય ગામ સભા કરીને મારા તારી કરીને તું વઈ જા. પછી શેરીમાં બાયું તારી કેવી વાતો કરે તને ખબર છે? એ બધી મને ખબર હોય. પણ ગામ વાતો કરે ને તો મારે કાઈ ફેર ન પડે. ભલે તમ તાર મારી જેટલી વાતો કરવી હોય ને એટલી કરે. તમે બે આ શું ચાલુ કર્યું છે? જે કામ કરવા આવ્યા છો એ કરો ની. ગોરમાને આપણે પધરાવાના છે તે પધરાવાની, ખોટી મગજમારી હું કામ કરો છો? ડોસી હું કાઈ મગજમારી નથી કરતી. આ ગોગડી જવો ને હાથે કરીને મને બદનામ કરે. તમે જ પૂજવા આવતા, તમે ઠેઠ લગી મારી હારે બેતા. મેં કોઈ દી ગામની મારી તારી કરી તમે કયો તો? હવે જે થયું એ જવા દો. આપણે પધરાવીને ઘરે જ આવી. ઘરે હજી આપણે સીધા દેવા જવાના છે, હાથ જોડ કરાવવાની છે, પછી થાય મોડું. હાલો ફટાફટ ગોરમાને પધરાવી દે. હા હાલો હાલો, મારે સીધો દઈને હાથ જોડ કરાવીને ઘણું કામ છે હજી. હાલે હવે ગોરમાને પાણીમાં પધરાઈ. ગમે ત્યાં તું મોકો ગોતતી હોય, મારી હલકી કેમ થાય ને એ જ તું વિચાર. બસ હો, હું તારી કાઈ હલકી નથી કરતી. આ તો બાકી બેનપણી છે ને પેટમાં બળે એટલે હું તને કહું કે આવી ખોટી મગજમારી રહેવા દે. ગામ વાંથી વાતો કરે. મેં તને કીધું ને ગામ ગમે એટલી વાતો કરે મને કાઈ ફેર ન પડે. તમ તાર વાતો કરવા દે ને. બસ હવે તમારે બેયને મેકવું છે. હવે હાલો ને ગોરમાં પધરાવો ને.
પછી ફટાફટ ઘરે જાવું. હાલ પૂછડી થોડીક આગી ઊભી રે એટલે અમને લેતા ફાવે ને ગોયરમાને પધરાવી દે. હે ગોયરમા, જલ્દી જલ્દી પાછા આવજો. અમારે કોઈથી કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો અને તમારી દીકરીઓ ગણાય. જે કાંઈ ભૂલચૂક થઈ હોય ને મોટું દિલ રાખીને માફ કરજો અને પાછા જલ્દી જલ્દી આવજો. બોલો ગોરમાત કી જય. હવે બહુ આગી જાતી નહીં, તણાઈ જાય પાણીમાં. જીગરભાઈ વાટ જોતા રહી જાય ઘરે. હાલો બહાર નીકળ પાણીમાંથી. ગોગડી પાણી ટાઢું છે ને તો બહુ મજા આવે છે. એમ થાય ઘડીક ઊભા રહી આ ગરમીમાં. ભાઈ ઊભા રહેવાની દીકરી થામ, હાલ ફટાફટ બહાર નીકળ અને જાવું ઘેરે. હવે બહુ પાછી ઉતાવળી ની ઘેરે અહીંયા હું ડાયટી હોય કોણ જાણે. ડાયટીની દીકરી આગળ કીધું નહીં, હાથ જોડ કરાવવાની છે, સીધો દેવા જવાનો છે. ઘરે પૂછતું તો એ બધું થાય ને. હા જીગુ, ગોગડીની વાત હાસી છે. હાલો ફટાફટ ઘેરે. હજી હાથ જોડ કરાય છે, એમાંય વાર લાગશે. ઘરે જઈને આપણે સીધો તૈયાર કરીશું. આ બધું થાય પછી બપોરે ઘરનું કામ થાય. હા તો હાલો ને ડોસી, મારે ક્યાં અહીંયા બપોરા કરવા છે. ભાઈ બપોરાની દીકરી હાલવા માંડને. હાલો જીગુ બેન, હવે બહુ રોતા નહીં હો. પાછા ગોયરમાં આવીશે, પૂજશું ને મોજ કરીશું. હાલો ઘરે વયા જાય. હા ભાઈ હાલતી તો થાવ, પાછી સલાહ દેવા વાળ્યું બહુ છે. રોતી નહીં લે, હું કેમ જાણે હવે રોતી હોય. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? હું તમારી જીગુડી. દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો. બધા લોકો સુધી વિડીયોને શેર કરજો પ્લીઝ. નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દોસ્તો તમારા સપોર્ટની જરૂર છે, પ્લીઝ બધા લોકો સુધી શેર કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. મળીએ હવે આગળના વિડીયોમાં. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.